ગોબલજ ગામ ખાતે વોટર પાર્કના નામે મની સર્ક્યુલેશન સ્કીમ ચલાવી આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે વિશાળ આર્થિક છેતરપિંડી કરવામાં આવી હતી। અંદાજે 4,54,000મી વધુ સભાસદોની આઈડી બનાવી કરોડો રૂપિયાની સભાસદોની મરણ મૂડી એકત્રિત કરીને ચીટફંડ સ્કેમ આચરવામાં આવ્યો હતો। તે સમયની અંદાજિત રકમ આશરે 14 કરોડ રૂપિયા જેટલી હતી, જે આજની તારીખે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 150 કરોડથી વધુ થતી હોવાનું અનુમાન। મારું નામ પ્રવીણભાઈ ભટ્ટ છે। હું છેલ્લા 26 વર્ષથી કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિ ચલાવું છું। ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાન સમિતિમાં અમે નેજા હેઠળ અમારા ધ્યાન ઉપર ગોબલજ ગામમાં ગૌચરની જમીનમાં દક્ષેશ મહેન્દ્રભાઈ શાહ જેણે ગેરકાયદેસર ચીટ ફંડના પૈસા ઉઘરાયા 5 લાખ મેમ્બરો અને 14 કરોડ રૂપિયાની એફઆઈઆર 2003માં ફાડેલી અને ગયા 20/6 એની મુદત હતી ચીફ કોર્ટમાં। એટલે અમારા આ ગૌરક્ષા સમિતિવાળા આ અંગેનું પ્રેસ કરેલી, એમાં હું ગયો ને અમને ગ્રાહકો મળ્યા તો 5 લાખ ગ્રાહકોનું આણે ચીટિંગ કરી નાખ્યું છે। અને ગોબલજની અંદર ગૌચરની જમીન છે। ગોબલજ ગામના દિલીપભાઈ પટેલ સરપંચ અને આ બધા જ એમના વિરોધમાં છે, પણ હજી સુધી કોઈ સ્થાનિક લોકોને કે કોઈ નિકાલ આવ્યો નથી। આ એક ભ્રષ્ટ વહીવટીતંત્રનો બેનમૂન નમૂનો છે। ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે। ખરેખર તો આ વસ્તુ સરકારશ્રીના ધ્યાન પર લાવવા માટે અમે કરી છે અને સરકારશ્રીની ફરજ છે।